નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે। સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે ભરૂચથી। ગુમ થયેલા મોબાઈલ ફોન અને બાઇક સહિતની વસ્તુઓ પરત મળતા અરજદારોને પોલીસની કામગીરીને બિરદાવી છે। ત્યારે આગળ વાત થશે ભરૂચમાં મરઘાનો ટેમ્પો પાર્ક કરવા અંગે ચાલકને જાતિ વિરુદ્ધના શબ્દો કહીને 2 શખ્સોએ માર માર્યો હતો। સુરતમાં વરસાદી માહોલમાં સાયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું। મોટી સંખ્યામાં સાયકલિસ્ટ પણ જોડાયા હતા। અમદાવાદમાં આરટીઆઈ હેઠળ માહિતી ન આપવી મોંઘી પડી। બાવડા ચીફ ઓફિસરને 15,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે। મહીસાગરમાં 123 કરોડનું નલ સે જલ કૌભાંડ। 12 મુખ્ય આરોપીઓમાંથી એકને ઝડપી પાડવામાં આવ્યો છે। જામનગર જિલ્લામાં પોલીસ વિભાગ દ્વારા ટ્રાફિક નિયંત્રણના સંદર્ભમાં અવિરત ડ્રાઈવ ચાલુ રાખવામાં આવી છે। ગઈકાલે વધુ 168 કેસ નોંધવામાં આવ્યા છે। બરોડામાં શ્રીજીની મૂર્તિ ઉપર ઈંડા ફેંકવાની ઘટનામાં માફિયા ગેંગનો ગ્રુપ એડમિન જુનેદ અજમેરથી હવે ઝડપાઈ ગયો છે। બરોડામાં આજવા સરોવરની સપાટી વધીને 212.34 ફૂટના અંતરે પહોંચી ગઈ છે। સુરતમાં લાલબાગના રાજાએ પહેરાવેલા વસ્ત્રો કૈલાસનગર ગણેશ મંડપમાં શ્રીજી સાથે દર્શનમાં મૂકવામાં આવ્યા છે। બરોડામાં વીવીઆઈપી બંદોબસ્ત દરમિયાન એરપોર્ટ સર્કલ પાસે પોલીસ સાથે માથાકૂટ કરતો બાઇક ચાલક ઝડપાયો છે। પંચમહાલમાં રાત્રે 4 જ કલાકમાં 4 ઇંચ વરસાદ ખાબકી ગયો, પરંતુ બાપાના ભક્તોએ ટ્રસ્ટના મસ ન થયા અને ભક્તિ પોતાની ચાલુ રાખી। ગુજરાતના 119 તાલુકામાં મેઘમહેરનો માહોલ જોવા મળ્યો છે। સૌથી વધુ પંચમહાલના હાલોલમાં 9.84 ઇંચ વરસાદ ખાબકી ગયો છે। ગોધરામાં વરસાદી આફત, ઘરો અને દુકાનોમાં પાણી ઘૂસતા લોકોની હાલત કફોડી બની છે। તંત્ર સામે મોટો આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો છે। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।